યુજીસીના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની રોક સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમોના અમલીકરણ પર સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી, જેના વિરોધમાં આજે બિહારની રાજધાની પટનામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શન ત્યારે હિંસક બન્યું જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે બળ પ્રયોગ કર્યો અને જોરદાર લાઠીચાર્જ કર્યો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે યુજીસીના નવા નિયમો તેમના શૈક્ષણિક અને ભવિષ્યના હિતમાં હતા. પટનાના કોલેજથી ગાંધી મેદાન સુધી નીકળેલા હજારો વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા અને સરકાર સામે રોષ ઠાલવ્યો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે કરેલા લાઠીચાર્જમાં અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનોએ આ લાઠીચાર્જને લોકશાહીની હત્યા ગણાવીને આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી આપી છે. શું તમારા મતે વિદ્યાર્થીઓ પર કરાયેલો આ લાઠીચાર્જ યોગ્ય છે?